નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। હાઈવે ઉપર અવાવરૂ જગ્યાએ ટ્રકના ડ્રાઈવરોને ઊભા રખાવી ઢોરમાર મારી ધાડ કરતી રાજસ્થાનની કંજર ગેંગને ઝડપી પાડી ધાડના 4 ગુનાઓ તથા ચોરીના 1 ગુનાનો ભેદ ઉકેલી મુદ્દામાલ રિકવર કરતી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ ગત 15/5/2024ના રોજ રાત્રિના સમયે ફરિયાદી તથા ભોગ બનનાર શાહિદ મોટરસાઇકલ લઈ ખરોડ જતા હતા તે વખતે સુરતથી અંકલેશ્વર જતા ટ્રેક ઉપર ભારત પેટ્રોલ પંપની નજીક રાજસ્થાનના પાર્સિંગની ટ્રક ઊભી હોય ત્યાં ઊભા રહેતા રોડની સાઈડના ખુલ્લા ખેતરમાં બુમરાણનો અવાજ આવતા ફરિયાદી તથા શાહિદ ખેતરમાં જતા અંજાણ આરોપીઓ ટ્રક ડ્રાઈવરને લાકડીઓ વડે માર મારતા હોય જેથી છોડાવવા વચ્ચે પડતા ફરિયાદી તથા શાહિદ તથા પણ આરોપીઓએ મારામારી કરી ભોગ બનનાર શાહિદને મોઢા ઉપર તથા માથાના ભાગે ગંભીર ઇજાઓ કરી ડ્રાઈવર પાસે રોકડા રૂપિયા 4,600 તથા એક મોબાઈલ તેમજ શાહિદ પાસેથી એક મોબાઈલ મળી કિંમત રૂપિયા 14,600ની હાઈવે લૂંટ કરી નાસી ગયેલ। આ બાબતે ફરિયાદીએ પાનોલી પોલીસ સ્ટેશનમાં લૂંટની સંલગ્ન કલમો મુજબ ગુનો રજીસ્ટ્રેશન કરાવ્યો હતો, જે અનુસંધાને પોલીસે ઇન્સ્પેક્ટર શ્રી MP વાડા LCB નાઓ તાત્કાલિક એક્શનમાં આવી LCB ટીમ સામે ગુનાવાળી જગ્યાની વિઝિટ કરી રૂટ ઉપર તથા આસપાસના CCTV ફૂટેજ વગેરે પુરાવો એકત્રિત કરવા લોકલ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવી ગુનો શોધી કાઢવા શક્ય તેટલા તમામ પ્રયત્નો હાથ ધરવામાં આવેલ। આ ગુનાની તપાસમાં LCBની ટીમ હ્યુમન ઇન્ટેલિજન્સ તથા ટેકનિકલ સર્વેલન્સના આધારે ચોક્કસ હકીકત મળેલ કે પાનોલી નજીક હાઈવે ઉપર થયેલા લૂંટમાં સંડોવાયેલા આરોપીઓ કૌસંબા ચકાત નાકા પાસે ખુલ્લા ગ્રાઉન્ડમાં પડાવમાં રહે છે, જે મુજબની ચોક્કસ હકીકતના આધારે ઉપરી અધિકારીઓની સૂચના અને મંજૂરીના આધારે LCBના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી RK ટોરાણી તથા LCB ટીમ કોસંબા તપાસમાં ગયેલ અને ઉપરોક્ત ખુલ્લા ગ્રાઉન્ડમાં પડાવમાંથી 4 શકમંદ ઇસમોને અલગ અલગ કંપનીના મોબાઈલો સાથે ઝડપી પાડી મોબાઈલના બિલ તથા કબજો ધારણ કરવા અંગે આધાર પુરાવા માંગતા તેઓ રજૂ કરી શક્યા નહીં, જેથી વધુ પૂછપરછ કરવા સારું LCB કચેરી ખાતે લઈ આવ્યા હતા। माननीय महानिरीक्षक वडोदरा रेंज संदीप सिंह साहेब तथा भरूच पोलीस अधीक्षक श्री मयूर चावड़ा साहेबना मार्गदर्शन तथा તેમની સૂચના હેઠળ ભરૂચ પોલીસને કેટલાક મહત્વના ગુનાઓ ખૂબ જ ગંભીર પ્રકારના ગુનાઓમાં બ્રેક થ્રુ મળેલ છે તથા તેને ડિટેક્ટ કરવામાં સફળતા મળેલ છે। આ જે ગુનાના પહેલો જે ગુના જે છે એ છે સંખ્યાબંધ જે લૂંટ છેલ્લા સમયથી થતી હતી પાનોલી અંકલેશ્વર B ડિવિઝન વિસ્તાર તથા સુરત ગ્રામ્યના વિસ્તારમાં જે રોડ ઉપર એક કરંજ ગેંગ જે છે એ લૂંટ કરતી હતી, તેને પકડવામાં તેને ડિટેક્ટ કરવામાં ભરૂચ પોલીસ LCB ટીમ તથા સ્થાનિક પોલીસની સહિયારી મહેનત તથા એક્શનને કારણે એને પકડવામાં ડિટેક્ટ કરવામાં સફળતા મળી છે। આ જે ગેંગ જે છે એમાં કુલ 4 આરોપીને અટક કરવામાં આવ્યા છે, જે છે પપ્પુ કાળુ શેરુ કંજર, સતુ કંજર, હીરુ કંજર તથા પ્રકાશ કંજર। આ તમામ જે છે એ રાજસ્થાનના ચિત્તોડગઢ જિલ્લાના રહેવાસીઓ છે, જે સુરત અંકલેશ્વર રોડ ઉપર આજુબાજુ રોડની બાજુમાં પડાવમાં રહી રસ્તા ઉપર જતી ટ્રકોને ટાર્ગેટ કરી તેને યેને કેને રીતે ઊભા રાખી તેને હાથે એને ડિસ્ટ્રેક્ટ કરી અલગ લઈ જઈ અને એના હાથ પગ બાંધી માર મારી અને લૂંટ કરવાની મોડસ ઓપરેન્ડીથી આ પ્રકારની લૂંટો કરતા હતા। તેને પકડવામાં ભરૂચ પોલીસની ટીમને એક સફળતા મળી છે અને આરોપીઓને અટક કરી અને એની ઉપરની કાયદેસરની કાર્યવાહી કરી તપાસ અત્રે ચાલુ છે। સર, આ ગેંગ ભૂતકાળમાં 2016 જ્યારે લેડીઝ પહેલા કઈ લૂંટની અંજામ આપી હતી, આ વખતે પણ એવી મોડસ ઓપરેન્ડી રહી છે કે અલગ રહી છે? ક્યાંક ને ક્યાંક એના જેવી જ મોડસ ઓપરેન્ડી છે, એ સેમ મોડસ ઓપરેન્ડી થી આ એમના સગાવાલા જે છે એ જ છે। એ જે આરોપી દેવીલાલ હતા એમનો ભાઈ હોવાનું અમને પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળ્યું છે, માનો એક શખ્સ જે છે, અને ક્યાંક ને ક્યાંક એ જ એમો એની જેવી જ એમો આમાં પણ યુઝ કરતા હતા। સર, જે પ્રમાણે અંકલેશ્વર ભવિષ્યની અંદર આ ગુના એટલે આ ગેંગે અહીંયા આ વિસ્તારને એક સોફ્ટ ટાર્ગેટ તરીકે યુઝ કરી રહ્યા છે કે પછી કઈ બીજી રીતે એવું કંઈક જાણશો? ના, આ જે હાઈવે જે છે મુંબઈ અંકલેશ્વર સુરત અંકલેશ્વર જે હાઈવે છે ખૂબ વ્યસ્ત હાઈવે છે, ત્યાંથી ખૂબ મોટા પ્રમાણમાં ટ્રક અને એ પણ રાજસ્થાન બાજુના ટ્રકોને આ લોકો ટાર્ગેટ કરતા હતા
અને એ ખૂબ વ્યસ્ત વિસ્તાર હોવાને કારણે તથા અને લૂંટ કરવી એ એમના માટે અહીંયા એક અનુકૂળ જે એમને એક જગ્યા પણ મળી રહે છે. એને કારણે અવાવરૂ જગ્યાએ અમુક જ્યાં આગળ ચહલ પહલ ઓછી હોય તેવી જગ્યાઓને આ લોકો ટાર્ગેટ કરતા હતા. સાહેબ, આમ તો રોકડ રકમની જનરલ લૂંટ કરતા હોય તો મોબાઈલ અને એના માટે લોકો શું કરતા હોય છે? વેચી દેતા હોય તો કઈ રીતે આપવો હોય? એ લોકો મોબાઈલ છે વેચીને પણ એનો ઉપયોગ કરતા હોય છે, રોકડની લૂંટ કરતા હોય છે. સાથે સાથે એમના કેટલાક ચોરીના ગુનાઓ પણ અમારા ધ્યાનમાં આવ્યા છે કે જેમાં એ લોકો નાસ્તા ફરતા છે. બે એવા પણ ગુનાઓ છે કે જેમાં એ લોકોએ ઘરફોડ કરી છે. એટલે લૂંટની સાથે સાથે આ જે ગેંગ છે એ તકમળીએ મોબાઈલ ચોરી પણ કરે છે, ઘરફોડ પણ એમણે કરેલી છે. જેમાં અંકલેશ્વર પોલીસ સ્ટેશન, એ ડિવિઝન પોલીસ સ્ટેશન તથા રાજપારડી પોલીસ સ્ટેશનની ઘરફોડ પણ આ સાથે એમાં એ પણ નાસ્તા ફરતા હતા, એને પણ અમે પકડી પાડ્યા છે. આ સિવાય હજુ કેટલા આરોપી પકડવાના બાકી છે? આ સિવાય એક આરોપી જે છે રામલાલ, એ હાલમાં ભાગી ગયેલ છે, પણ એ પણ ટૂંક જ સમયમાં પોલીસની ગિરફ્તમાં હશે. થેન્ક યુ. સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચ દ્વારા તારીખ 19 મેના રોજ જનરલ નોલેજ સ્પર્ધાનું આયોજન ઉન્નતિ વિદ્યાલય લિંક રોડ ભરૂચ ખાતે કરવામાં આવ્યું. આ સ્પર્ધાનો હેતુ વેકેશન દરમિયાન વિદ્યાર્થીઓ મોબાઈલ અને ટીવીથી દૂર રહી સામાન્ય જ્ઞાનમાં વધારો કરી શકે એકમાત્ર ઉદ્દેશ હતો અને આ ઉદ્દેશને પરિપૂર્ણ કરતા ભરૂચ શહેરના વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ ભવિષ્યમાં જરૂરી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે સજ્જ બન્યા હતા. આ જનરલ નોલેજ સ્પર્ધામાં ગુજરાત સંબંધિત 100 માર્ક્સનું પ્રશ્નપત્ર 4 વિકલ્પ જવાબો સાથે તૈયાર કરવામાં આવ્યું હતું, જેને માત્ર 60 મિનિટમાં વિદ્યાર્થીઓએ પૂર્ણ કરવાનું હતું. પરંતુ આનંદની વાત એ છે કે ઘણા વિદ્યાર્થીઓએ 60 મિનિટ કરતાં પણ ઓછો સમયમાં પેપરને પૂર્ણ કરી તેમની કાબિલિયત દર્શાવી હતી. ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ તથા શ્રેષ્ઠ 3 વિદ્યાર્થીઓને આકર્ષક ભેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓ, તમામ પ્રેરણા આપનાર તમામ વાલીઓને ખૂબ ખૂબ અભિનંદન. આ સ્પર્ધાત્મક પરીક્ષાના સફળ આયોજન માટે સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચના પ્રમુખ અશોક જાદવ, ગિરીશભાઈ પટેલ, સંજયભાઈ તલાટી તથા સભ્યો મહત્વની ભૂમિકા ભજવી હતી. વિશેષમાં ઉન્નતિ વિદ્યાલયે આપેલા સહકાર બદલ સંસ્થા ટ્રસ્ટીઓ અને શાળાના પરિવારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો. છોટાઉદેપુર શહેરમાં 45 ડિગ્રી તાપમાનમાં ગૌ માતાનું ઝુંડ પાણીના માટલા પાસે આવીને ઊભી રહેતા માનવતાવાદી સુલેમાનભાઈએ નળ ખોલી અને પાણી પીવડાવવાની માનવતા દાખવી હતી. છોટાઉદેપુર શહેરમાં દિન પ્રતિદિન સૂર્યદાદાનો પ્રકોપ વધતો જાય છે. ગત રોજ 43 ડિગ્રી તાપમાન હતું, જ્યારે આજે 46 ડિગ્રી સુધીનું તાપમાન હોય ભયંકર તડકો માનવ જીવન ઉપર અસર કરતા જોવા મળ્યો હતો. માનવ જીવનને જરૂરિયાત મુજબ જરૂરી પાણી તરસ બુઝાવવા મળી જાય, પરંતુ શહેરમાં રખડતા અબોલ પશુ પ્રાણી કોની પાસે માંગે શકે? પરંતુ આજે માનવ સાથે પશુઓ માટે પણ 46 ડિગ્રી તાપમાનની અસર જોવા મળી હતી. આ અબોલ પશુઓ ગૌ માતા શહેરના જાહેર માર્ગ ઉપર એક પાણીની જાહેર પરબ પાસે ઊભી થઈ જતા ત્યાં ઊભેલા માનવતાવાદી એક નાગરિક સુલેમાનભાઈ દાલે આ ગૌ માતાની મૌનતાને સમજી આગળ આવી તેઓને ગરમીથી ત્રસ્ત હોય, પાણી માંગી રહી હોય એટલે એમને નળ ખોલી આપતા પશુઓએ પોતાની તરસ બુઝાવી ગરમીમાં રાહત મેળવી હતી. આમ માનવતા દાખવનાર સુલેમાન દાલની વાહવાહ કરી હતી અને અનેક આ દ્રશ્ય નિહાળનારે તેમનો આભાર માન્યો હતો. છોટાઉદેપુર શહેરની એક ખાનગી હોસ્પિટલમાં ડાયાબિટીસ ધરાવતા બાળકોને નિઃશુલ્ક ઇન્સ્યુલિન આપવામાં આવ્યું. 20 માઇક્રોન્સ ફાઉન્ડેશન વડોદરા તથા ધ ડાયાબિટીસ ફાઉન્ડેશન અમદાવાદના સહયોગથી 18 વર્ષથી નીચેના બાળકોને વિનામૂલ્યે ઇન્સ્યુલિન આપવાનું આયોજન 19 મેને રવિવારે સવારે 9 થી 11:30 સમય દરમિયાન છોટાઉદેપુર શહેર ખાતે કરવામાં આવ્યું હતું. ઇન્સ્યુલિન મેળવવાનું સ્થળ ડૉક્ટર જીતેન્દ્ર રાઠવા ઓરસંગ હોસ્પિટલ, નવદુર્ગા પેટ્રોલ પંપની સામે ઘેલવાડ ખાતે રાખવામાં આવ્યું હતું, જેમાં ટાઈપ 1 ડાયાબિટીસ ધરાવતા બાળકોને પેનવાળા ઇન્સ્યુલિન, વાયલવાળા, બોટલવાળા ઇન્સ્યુલિન વિનામૂલ્યે આપવામાં આવ્યા હતા. જે કોઈ પણ ટાઈપ 1 ડાયાબિટીસ ધરાવતા બાળકના માતા પિતા આર્થિક રીતે ઇન્સ્યુલિન ખરીદી શકતા નથી તેવા બાળકોના માતા પિતાએ પોતાના બાળકનું નામ અગાઉથી નોંધાવ્યું હતું અને 16 મેને ગુરુવાર 2024 સુધીમાં જે બાળકોની નોંધણી કરવામાં આવી હતી તે તમામને ડાયાબિટીસ 1 ધરાવતા બાળકોને મફતમાં ઇન્સ્યુલિન આપવામાં આવ્યું હતું. આમ નબળા અને ગરીબ વર્ગના બાળકો માટે આ ખાનગી હોસ્પિટલ આશીર્વાદ સમાન સાબિત થઈ હતી.
નિસ્વાર્થ સેવાની સુવાસ સુગંધી પુષ્પો માફક ફેલાઈ દામનગર શહેરમાં સુરતની સામાજિક સંસ્થા જય ભગવાન યુવક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સેવા ગ્રુપને પક્ષીમાળા ચણપાત્ર પાણીના કુંડા અર્પણ કર્યા. અનેકવિધ સેવાનો પર્યાય બની ચૂકેલ જય ભગવાન ટ્રસ્ટ સુરત દ્વારા દરેક જીવાત્માનું કલ્યાણ એ જ કામ સાથે જીવદયા, આરોગ્ય, શિક્ષણ, રક્તદાન, પર્યાવરણ સહિતની સેવાઓ કરાય છે. દામનગર શહેરમાં સેવા ગ્રુપના યુવાનો દ્વારા મુક પક્ષીઓની સેવાથી પ્રભાવિત થઈ સુરતની સામાજિક સંસ્થા જય ભગવાન યુવક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મોટા પ્રમાણમાં પક્ષીમાળા ચણપાત્ર પીવાના પાણીના કુંડા અર્પણ કરાયા હતા. કોણ કહે છે યુવાનો દૂષિત રસ્તે છે? માત્ર 6 યુવાનોથી શરૂ કરાયેલી જય ભગવાન યુવક ચેરિટેબલ ટ્રસ્ટમાં 238 યુવાનોની ફોજ કોઈ પણ સેવા માટે તત્પર રહે છે. દામનગર સેવા ગ્રુપની મુક પક્ષી પ્રત્યેની સેવાથી ખૂબ જ પ્રભાવિત થઈ મોટા પ્રમાણમાં પક્ષીમાળા ચણપાત્ર પીવાના પાણીના કુંડા અર્પણ કરાતા જય ભગવાન યુવક ચેરિટેબલ ટ્રસ્ટ સુરતના વિપુલભાઈ નારોલા સહિતના ટ્રસ્ટીઓએ સેવા ગ્રુપ દામનગરની વંદનીય સેવા નિહાળી ખૂબ જ ખુશી વ્યક્ત કરી હતી. નમસ્કાર, જય ભારત, જય હિન્દ. સેવા કાર્ય કરતા ટ્રસ્ટ એવા જય ભગવાન યુવક ચેરિટેબલ ટ્રસ્ટ જેમના સેવક પ્રમુખ વિપુલભાઈ નારોલા તથા એમાં હર હંમેશા ઊભું રહી અને મદદ કરે છે. એ લોકો માનવ સેવા તો કરે જ છે, સાથે સાથે અત્યારે સુરત પશુ સેવા, પક્ષી સેવા કરતા સમગ્ર દામનગરમાં આ પક્ષીના માળા, એના કુંડા અને ચણનું પાત્ર પણ અર્પણ કરેલું છે. એ બદલ સમગ્ર ટીમ વતી અમે આભાર માનીએ છીએ તથા આવા જ કાર્ય હર હંમેશ કરતા રહે. સહકારી સંઘની દુકાનોમાં લોભનો લૂણો, ખેડૂતોને ફરજિયાત ખાડામાં ઉતારવાના કિમિયા, ખેડૂતોને ખંખેરવાના સહકારી કિમિયા સામે ખેડૂતોમાં ભારે નારાજગી, નેતાઓ ચૂપ. લાઠી, દામનગર, બાબરા, ગારિયાધાર તાલુકા સહિતના શહેરમાં સહકારી એગ્રો સર્વિસ સેન્ટરની દુકાનો અંદર ખેડૂતોને ખંખેરવાના કિમિયા અજમાઈ રહ્યા છે. ગુજરાત સરકારના નિયમોના ઉલાળ્યા કરીને ખેડૂતોને એટીએમ બિયારણ લેવું હોય તો 50% ફરજિયાત બિનજરૂરી બીજ, ખાતર, દવા લેવાનું અને ખાતર લેવા જાઓ તો સાથે પણ ફરજિયાત બીજ વસ્તુ લેવાની, તો જ ખેડૂતો આપવાનું. ખેડૂતો જાય ત્યાં તો જ્યાં જાય ઉઘાડી લૂંટ ગારિયાધારના એગ્રો સેન્ટર સર્વિસમાં ચલાવવામાં આવી રહી છે, જેની રજૂઆત ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી અને કૃષિ મંત્રી સમક્ષ સાગપુર સરપંચ દ્વારા કરવામાં આવી છે. ગારિયાધાર શહેરની અંદર ખેતીવાડીના એગ્રો સેન્ટર જે ચલાવી રહ્યા છે તે તમામ એગ્રો સેન્ટરોની અંદર યુરિયા, ડીએપી ખાતર લેવા જાઓ તો વધારાની વસ્તુઓ આપવામાં આવે છે. એટીએમ કપાસનું બિયારણ ખેડૂતો જ્યાં લેવા જાય છે ત્યારે તેને પણ 50% ફરજિયાત બીજું બિયારણ પધરાવવામાં આવે છે, જે ખરેખર ગુજરાત સરકારશ્રીના ખેતીવાડીના નિયમ અનુસાર કશું જ એમાં ચલાવવામાં આવતું નથી. તેની તાત્કાલિક રજૂઆત કૃષિ મંત્રી સમક્ષ અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી સમક્ષ કરવામાં આવી છે કે તાત્કાલિક ધોરણે એગ્રોની અંદર, ગારિયાધાર એગ્રોની અંદર જે ઉઘાડી લૂંટ ચલાવવામાં આવી રહી છે તે બંધ કરવામાં આવે તેવી અપીલ કરવામાં આવી છે. છોટાઉદેપુર જિલ્લામાં બોડેલીના યુવકનો નગ્ન વિડીયો બનાવી વાયરલ કરવાની ધમકી આપી ₹8,50,000 પડાવી લેનાર ઇસમની છોટાઉદેપુર સાયબર ક્રાઇમ દ્વારા ધરપકડ કરવામાં આવી. પ્રાપ્ત માહિતી અનુસાર છોટાઉદેપુર જિલ્લાના બોડેલીના એક ઇસમને આયુર્વેદિક નિદાન કરવાના બહાને બોલાવનાર ઠગ ત્રિપુટીએ ધાક ધમકી આપી આ યુવાનનો નગ્ન વિડીયો બનાવી લીધો હતો અને આ યુવાનને આ નગ્ન વિડીયો તેના જ મોબાઈલમાં મોકલ્યો હતો અને આ ઇસમને વાયરલ કરવાની ધમકી અવારનવાર નાણાંની માંગણી કરવામાં આવી હતી અને કુલ આશરે ₹8,50,000 જેટલી રકમ તેની પાસેથી અત્યાર સુધીમાં પડાવી દીધી હતી, જે અંતર્ગત વારંવાર નાણાંની માંગણી ઠગ ત્રિપુટી દ્વારા કરવામાં આવતા માનસિક રીતે ત્રસ્તા ઇસમે સાયબર ક્રાઇમ એક્ટ મુજબ છોટાઉદેપુર સાયબર સેલ પોલીસ મથકે ગુનો નોંધાવતા પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી અને નગ્ન વિડીયો વાયરલ કરવાની ધમકી આપી નાણાં પડાવનાર ઠગ ત્રિપુટી પૈકી એક આરોપી રાજુસિંહ ચિત્તોડિયાની ધરપકડ કરી હતી અને અન્ય 2 સહ આરોપીને પકડવાના બાકી હોવાનું પોલીસે જણાવ્યું હતું. પ્રાથમિક પૂછપરછ કરતાં ₹8,50,000 જેટલી રકમ પડાવ્યાની કબૂલાત કરી હતી, જેને કોર્ટમાં રજૂ કરાતા 2 દિવસના રિમાન્ડ કોર્ટે આપતા પોલીસે વધુ પૂછપરછ હાથ ધરી વધુ માહિતી આ ગુના સંબંધિત પ્રાપ્ત કરશે. બોડેલી તાલુકાના એક ફરિયાદી એવી ફરિયાદ કરેલ કે અમારી સાથે
છેતરપિંડી કરી અને અમારી પાસેથી 8.5 લાખ રૂપિયા 8,35,000 જેવી રકમ છે એ આરોપીઓએ પડાવી લીધેલ છે. એ બાબતે ફરિયાદ દાખલ કરી અને એમાં તપાસ કરતા આગળ એવું જાણવા મળેલ કે આ જે તે આરોપીઓએ એક કાવતરું ઘડી અને આ બોડીના વ્યક્તિ સાથે એનો નગ્ન વિડીયો ઉતારી અને ત્યારબાદ એની પાસેથી બળજબરીથી એને વિડીયો પોતાના ફોનમાં મોકલી આપી અને બળજબરીથી તેની સાથે 8.5 લાખ પડાવી લીધેલ છે. અને એની તપાસ કરતા એક રાજુસિંહ ચિત્તોડિયા નામનો એક વ્યક્તિ અમને આ તપાસમાં મળી આવેલ છે અને બીજા 2 આરોપીઓ હાલ ફરાર છે અને જે પકડાયેલા આરોપીની હાલ રિમાન્ડ પર છે અને આગળની કાર્યવાહી હાલ ચાલુ છે. વડોદરા શહેરની સંસ્કારી નગરી દસાલાડ સમાજ વડોદરાના સહયોગથી વાઘોડિયા રોડ ખાતે સકલ વૈષ્ણવ સૃષ્ટિના પૃષ્ટિ માર્ગીય પરંપરાના આધ્યાસ્થાપક જગતગુરુ શ્રી વલ્લભાચાર્ય શ્રી મહાપ્રભુજીના 547માં પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી વૈષ્ણવ સમાજના અગ્રણી અને સંખેડાના સરપંચ નીતિનભાઈ શાહ અને સોનલબેન શાહના નિવાસસ્થાનેથી પરમ પૂજ્યપાદ 108 શ્રી ડૉક્ટર વાગીશ કુમારજી મહારાજની શ્રી શુભ નિશ્રામાં ઘોડાબગીમાં પધારી બેન્ડવાજા સહિત આનબાન અને શાન સાથે શોભાયાત્રા નીકળી સુખધામ હવેલી થઈ રાજમાર્ગ ઉપર ફરી સંખેડા દસાલાડ ભવન ખાતે પહોંચી. વાઘોડિયા રોડના રાજમાર્ગ પર ફટાકડાની ધૂમ આતિશબાજી કરવામાં આવી. રાજમાર્ગો ભક્તિના વાતાવરણથી ગાજી ઉઠ્યા હતા. મહાપ્રભુજી અને વૈષ્ણવોના વહાલા વલ્લભ પૂજ્ય ગુરુ મહારાજશ્રીનો જયઘોષ કરવામાં આવ્યો હતો. શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ બગીમાં પધારવામાં આવ્યું હતું. સુખધામ હવેલી ખાતે જ્યારે શોભાયાત્રા આવી પહોંચી ત્યાં વૈષ્ણવ મહિલાઓ, યુવાનો, યુવતીઓ, અબાલ વૃદ્ધ, નાના ભૂલકાઓ રંગબેરંગી વસ્ત્રો પરિધાન કરી ગરબામાં નાચગાન કરી ભારે રમઝટ મચાવી અનેરું આકર્ષણ જમાવ્યું હતું. સોનલબેન નીતિનભાઈ શાહ પરિવાર તરફથી મુખ્ય મનોરથી બની શ્રી મહાપ્રભુજી ઉત્સવનો ખૂબ રંગેચંગે ધામધૂમપૂર્વક ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો. સાંજના સમયે વૈષ્ણવ મહિલા મંડળ તરફથી વડોદરા ખાતે સોનલબેન શાહ પરિવારના નિવાસસ્થાને ધોળપદ સર્વોત્તમ શ્રોતના પાઠ કરી મહિલાઓએ ખૂબ જ ભક્તિમાં રસ તરબોળ થઈ અનેરો આનંદ લૂંટ્યો હતો. મુખ્ય મનોરથી સોનલબેન શાહના નિવાસસ્થાને અને સુખધામ મંદિર ખાતે વૈષ્ણવોને ઠંડક માટે છાશ અને આઈસ્ક્રીમ વિતરણની ખૂબ જ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. સમાજ વડોદરાના ઉપક્રમે તારીખ 18 અને 19 2 દિવસનો કાર્યક્રમ અમે રાખેલ હતો. તારીખ 18મીએ સમીર પ્રજાપતિની ભજન સંધ્યાનો પ્રોગ્રામ ગઈકાલે થયો. આજ રોજ વલ્લભાચાર્યના 547માં જન્મદિન નિમિત્તે નીતિનભાઈ અને સોનલબેનના ઘરેથી શોભાયાત્રાનું આયોજન કરેલ છે. આ શોભાયાત્રામાં પુષ્ય પૂજાધીશ્વર શ્રી વાગેશ કુમાર મહારાજ શ્રી અને ભવજી પદ્માના ભવજી અત્યારે પધારેલા છે અને શોભાયાત્રામાં સંખેડા દસાલાડ સમાજના વૈષ્ણવો તથા આગળ પાછળના સંખેડા વડોદરા ત્યાંથી પધારેલા વૈષ્ણવો પણ આજ રોજ આ શોભાયાત્રામાં જોડાવાના છે. શોભાયાત્રા પૂર્ણ થયા બાદ સંખેડા દસાલાડ ભવનમાં પૂજ્ય વાઘેશ બાવાશ્રીનું આશીર્વચન થશે અને પ્રસાદી લેવાશે. ત્યારબાદ વૈષ્ણવો પોતપોતાના વિચારો રજૂ કરી અને બાવાશ્રી સાથે એ કરશે. આજ રોજ બહુ ખૂબ આનંદની વાત છે. નીતિનભાઈના ઘરેથી ખૂબ વૈષ્ણવો, બહેનો અને ભાઈઓ ઉપસ્થિત રહ્યા છે. સર્વ જે પધારેલા છે એ જ્ઞાતિ બંધુઓનો હું આજ રોજ પ્રમુખ તરીકે આભાર માનું છું. અશોકભાઈ શાહ. શોભાયાત્રા છે તે જણાવશો? હા બેન, આજે અમારા વાઘોડિયા રોડ ઉપર આપને શ્રી શુભધામ હવેલીના દ્વારકાધીશ મંદિરના માધ્યમ દ્વારા સંખેડા સમાજ દ્વારા આ એક મહાપ્રભુજીના પ્રાગટ્ય ઉત્સવ નિમિત્તે આ શોભાયાત્રાનું આયોજન મનોરથી પરિવાર સોનલબેન નીતિનભાઈ શાહના ઘરેથી શોભાયાત્રા પરમ પૂજ્ય
કાકરોલી નરેશ 108 શ્રી વાગેશ બાવાની ઉપસ્થિતિમાં અને શોભાયાત્રામાં અભિવૃદ્ધિ કરીને આજની આ શોભાયાત્રાનું ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું છે. એમાં આજે સોનલબેનને ત્યાં અસંખ્ય સંખ્યેલા મહિલા સમાજની બહેનો જોડાઈને પાઠ કરવામાં આવ્યા અને યુગલ સ્વરૂપે શ્રી વહુજી પણ પધારીને એમના ઘરે મનોરથીને ત્યાં બિરાજી આ અનેરો અવસર આજે શ્રી મહાપ્રભુજીના ઉત્સવ નિમિત્તે આજે સંખેડા સમાજના દ્વારા અમને સૌને પ્રાપ્ત થયો છે. એ અમારા સૌનું સંખેડા સમાજનું અને મહિલા મંડળોનું અમારું અહોભાગ્ય છે. આવી કૃપા હરણીશ અમારી પર બની રહે એ જ શ્રી દ્વારકાધીશ પ્રભુને અમે પ્રાર્થના કરીએ છીએ. બોલો શ્રી દ્વારકાધીશ કી જય, શ્રી વલ્લભાધીશ કી જય, આજ કે આનંદ કી જય, આનંદ કરા. ચેતન સોનીની તબિયત સુધરતા નિવેદન લેવાયું. વ્યાજખોરોની ધરપકડ. શેરડીના રસનું કોલું ચલાવતા ચેતન સોનીએ પોટેશિયમ સાયનાઇડ પીવડાવી સામૂહિક આત્મહત્યાનો પ્રયાસ કર્યો. પિતા, પત્ની અને પુત્રનું મોત નીપજ્યું. એસીપી ઝોન 3 પ્રણવ કટારિયાએ વધુ માહિતી આપી હતી. શેરડીનો રસ લાવીને એમાં પોટેશિયમ ગોલ્ડ સાયનાઇડ એ શેરડીના રસમાં ઉમેરી અને એના પરિવારના 3 સભ્યો, એની પત્ની, એનો દીકરો અને એના પિતા અને એ પોતે આ ચારેય પીને સામૂહિક આત્મહત્યાનો એક પ્રયત્ન કરેલો. એ બાબતે મકરપુરા પોલીસ સ્ટેશન ખાતે જે ચેતનભાઈ સોની છે એમના વિરુદ્ધ આઈપીસી કલમ 302, 307, 328 અને 201 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો. ત્યારબાદ આજે ચેતનભાઈ સોની છે જેમના વિરુદ્ધ ગુનો દાખલ થયો, એમના પિતા અને એમની પત્ની એ બેનું અવસાન થયેલું. ત્યારબાદ આપણને પોલીસને જાણ થઈ અને આપણે આ ગુનો દાખલ કર્યો છે. ગુનો દાખલ કર્યા બાદ એના પુત્રનું પણ અવસાન થયું. હવે હાલ જીવિત આ ચેતનભાઈ સોની છે જેમના વિરુદ્ધ આ ગુનો દાખલ થયો. ચેતનભાઈ સોની હવે સ્વસ્થ હાલતમાં છે. તો પોલીસે એમનું નિવેદન લીધું તો એમણે એમના ડીડી ડાઇંગ ડિક્લેરેશનની અંદર આપણને જે હકીકત જણાવી એમાં એવું જણાવ્યું કે એમણે અમુક લોકો પાસેથી વ્યાજે પૈસા લીધેલા અને એ પૈસા પરત ચૂકવી નહોતા શકતા. એના કારણે માનસિક તાણમાં આવીને એમણે આ સામૂહિક આપઘાતનો પ્રયત્ન કરેલો. તો પોલીસે એમની ફરિયાદ નોંધી છે અને આપણે આઈપીસી કલમ 386, 386, 506(2), 294 ખ અને 114 તથા મની લેન્ડિંગ એક્ટ 2011ની કલમ 40 અને 42 મુજબ મકરપુરા પોલીસ સ્ટેશન ખાતે આ આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરેલો છે. આ આરોપીઓમાં કુલ 4 આરોપીઓ છે. એમાં એક છે પરેશ કુમાર બળદેવભાઈ પ્રજાપતિ, રહેઠાણ શ્રીનાથજી પાર્ક સોસાયટી, ન્યૂ ઈરા રોડ, મકરપુરા. બીજા છે ધર્મા કંદુ સ્વામી, રહેઠાણ રાજીવનગર, મકરપુરા એરફોર્સ પાછળ, મકરપુરા. ત્રીજા છે જયેન્દ્રસિંહ છત્રસિંહ પરમાર, અર્બન રેસિડેન્સી, વાઘોડિયા રોડ, વડોદરા. અને ચોથા છે રાજેશભાઈ કિશનચંદ સાહની, એમનું એડ્રેસ છે નિર્મલનગર સોસાયટી, અકોટા સ્ટેડિયમની પાછળ, અકોટા, વડોદરા. હવે જે આ 4 જે આરોપીઓ છે એમના વિરુદ્ધ જે આક્ષેપ કરેલ છે ફરિયાદીએ, એટલે જે આપણા અગાઉના ગુનાના આરોપી અને આ વર્તમાન ગુનાના ફરિયાદી એ ચેતનભાઈ સોની, એમણે જે આક્ષેપ કરેલ છે કે આ લોકો અલગ અલગ લોકો પાસે મારે વ્યવસાયિક સંબંધ હતા અને એમની પાસેથી મેં વ્યવસાય કરવા માટે પૈસા લીધેલા. તો એ પૈકી જે પહેલા છે એ રાજેશભાઈ સિંધી. રાજેશભાઈ સિંધીની પાસે એમનો સંબંધ એ રીતે થયો કે એ બેગ બનાવે છે. રાજેશભાઈ સિંધી એ બેગમાં જે રો મટીરિયલ તરીકે રિંગનો ઉપયોગ થાય છે એ રિંગ બનાવવાનું કામ આ જે ચેતનભાઈ સોની કરતા હતા. તો એ રિંગ આપતા હતા આ રાજેશભાઈ સિંધીને. રાજેશભાઈ સિંધી પાસેથી એમણે 2 લાખ રાજેશભાઈ સિંધી પાસેથી ટોટલ 2.5 લાખ રૂપિયા એમણે 20% વ્યાજે લીધેલા છે. એમાંથી એમણે 50,000 રૂપિયા 3 વખત પરત આપ્યા, એટલે ટોટલ 1,50,000 પરત આપ્યા. 2.5 લાખ લીધા, એમાંથી 1.5 લાખ પરત કર્યા અને 1 લાખ રૂપિયા આપવાના બાકી હતા. આ જે બધા પરત આપ્યા છે બધા કેશ આપેલા છે અને રાજેશભાઈએ જે ફરિયાદીને આપ્યા ચેતનભાઈ સોનીને એ બેરર ચેકથી આપેલા છે. બીજા જે વ્યક્તિ છે એ છે જયેન્દ્રસિંહ પરમાર, એમની પાસેથી 1,25,000 રૂપિયા 20%ના વ્યાજે લીધેલા. એમાંથી એમણે પરત આપેલા છે 75,000. 25,000ના 3 વખત એમણે પરત આપેલા છે, ટોટલ 75,000 પરત આપ્યા. અને જયેન્દ્રસિંહ પરમાર પાસેથી આપણે 1,60,000નો એક ચેક ચેતનભાઈ સોનીએ આપેલો આપણે રિકવર કર્યો છે. એવી રીતે રાજેશભાઈ સિંધી પાસેથી આપણે
2,50,000નો એક ચેક રિકવર કર્યો છે. અને ત્રીજા છે પરેશભાઈ પ્રજાપતિ. પરેશભાઈ પ્રજાપતિનો એમનો જે કોન્ટેક્ટ છે એ ધર્માસ્વામી નામના વ્યક્તિ મારફતે થાય છે. ધર્માસ્વામીએ પરેશભાઈ પ્રજાપતિનો કોન્ટેક્ટ કરાયો. એમાં એ રીતની ડીલ હતી કે ચેતનભાઈ છે એમને 2 લાખ રૂપિયા મળ્યા પરેશભાઈ પ્રજાપતિ પાસેથી. એના 20% પરેશભાઈને આપવાના અને 10% ધર્માસ્વામીને આપવાના. ધર્માસ્વામી એક પ્રકારના એજન્ટ તરીકે વચેટીયો વ્યક્તિ હતો. આમાંથી ફરિયાદીનું કહેવું એવું છે કે પરેશ પ્રજાપતિ પાસેથી 2 લાખ લીધા, એમાંથી 40,000 3 વાર એટલે 1,20,000 પરત આપ્યા. પરેશભાઈ પ્રજાપતિ પાસેથી આપણે 1,50,000નો ચેતનભાઈ સોનીએ આપેલો ચેક રિકવર કર્યો છે. તો આ રીતે જે તમામ આરોપીઓ છે, મુખ્ય આરોપીઓ જયેન્દ્રસિંહ પરમાર, પરેશ પ્રજાપતિ, રાજેશભાઈ સિંધી, એમની પાસેથી આપણે ચેક ચેતનભાઈ સોનીના રિકવર કર્યા છે. એટલે એક પુરાવો છે આપણી પાસે. ધર્માસ્વામી છે એ એક પ્રકારનો એજન્ટ છે, વચેટીયો છે. તો આ 4 આરોપીઓ વિરુદ્ધ આપણને પૂરતા પુરાવા મળતા આપણે એમને એરેસ્ટ કર્યા છે. હવે આગળની તપાસ માટે એમના રિમાન્ડ માંગીશું અને આગળ જે પણ તપાસ થશે એ પ્રમાણે આપણે કાયદેસરની કાર્યવાહી કરવાની. વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના વાલીપુરા ગામે ભંગારમાં અચાનક જ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર વાલીપુરા ખાતે રહેતા લાલાભાઈના ભંગારના ગોડાઉનમાં અચાનક જ આગ લાગતા મહુવડની ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર બ્રિગેડના જવાનોએ આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. લાલાભાઈના જણાવ્યા મુજબ કોઈને કોઈ પણ જાનહાનિ થઈ ન હતી. આગ લાગ્યાની ઘટનાની જાણ લોકોને થતાં આગને જોવા માટે લોકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા. અમદાવાદ એરપોર્ટ પરથી ISISના 4 આતંકીઓની ધરપકડ. ISISના 4 આતંકીઓની ધરપકડ થતાં મોટા ખુલાસા થવાની શક્યતા. ISISના 4 આતંકીઓને ઝડપી પાડવામાં ગુજરાત ATSને સફળતા મળી. થોડા દિવસો પૂર્વે અમદાવાદની શાળા અને એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ સતર્ક બની હતી. અમદાવાદ એરપોર્ટની સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરાયો છે. આતંકવાદીઓના પ્લાન ઠેકાણા અંગે તપાસ કરવામાં આવી રહી છે. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ ચેનલ પર આ સમય. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.